તો મહાયુદ્ધની આગમાં સળગી રહ્યું છે મિડલ ઈસ્ટ। હિઝબુલ્લાએ કરેલા હુમલા બાદ હવે વિફર્યું છે ઇઝરાયલ। ઇઝરાયલે બેરૂતમાં કર્યા છે ભીષણ હુમલા। બેરૂતમાં હિઝબુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે। લેબનોનના પ્રધાનમંત્રીએ હુમલાઓની પુષ્ટિ કરી છે। ઇઝરાયેલી લડાકુ વિમાનોએ બેરૂતમાં બોમ્બ વરસાવ્યા। ઇઝરાયેલી હુમલાને સંકટને જોતા લેબનોનના ગામો ખાલી કરાવાયા છે। લેબનોનમાં 50 ગામોને જલ્દી જ ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી। તો મહાયુદ્ધની આગમાં સળગી રહ્યું છે મિડલ ઈસ્ટ। હિઝબુલ્લાએ કરેલા હુમલા બાદ હવે ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી છે। ઇઝરાયેલના ભીષણ હુમલા, ઇઝરાયેલી હુમલાના સંકટને જોતા લેબનોનના જે ગામો છે તેને ખાલી કરાવવામાં આવ્યા છે। લેબનોનમાં 50 ગામોને જલ્દી જ ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી છે। ઇઝરાયેલી હુમલાને સંકટને જોતા લેબનોનમાં 50 જેટલા ગામો છે તેને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા છે। અફરાતફરીનો માહોલ છે। લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરો ખાલી કરીને સુરક્ષિત જગ્યાઓ પર જઈ રહ્યા છે।